નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો તેમજ ગુંડા તત્વો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાના ગુજરાત રાજ્યના નિર્ણય સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 325 જેટલા અસામાજિક તત્વોની લિસ્ટ બનાવી દેવામાં આવી છે, જેમાંથી અંદાજે 40થી વધુ ઇસમોની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। આગામી દિવસોમાં પણ આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી જેલના સળિયાત પાછળ ધકેલી દેવાની કામગીરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। આજરોજ દાહોદ જિલ્લાના AB રૂરલ પોલીસ સ્ટેશનના કે જેણે 2 કરતાં વધારે ગુના કર્યા હોય, પ્રોહિબિશન એવાના પ્રવૃત્તિ કરતા હોય કે અન્ય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય, એ તમામ લોકોને પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવી તેમની પ્રવૃત્તિ હાલમાં શું કરી રહ્યા છે, એમની લેટેસ્ટ વ્યવસાયની માહિતી, એમનો ઇતિહાસ, એમના થકી કોઈ લોકોને ભય શકે કેમ, એ તમામ બાબતે ડિટેલ પૂછતાછ સમજ કરવામાં આવી છે। કોઈ કાયદાનો ભવિષ્યમાં ભંગ ના કરે એ માટે સૂચિત કરવામાં આવ્યા છે અને એ બાબતે પોલીસની વોચ પણ એ લોકો પર ચાલુમાં છે અને એ લોકોને પ્રોપર પોલીસની ભાષામાં સમજણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં કોઈ કાયદાનો ભંગ ના કરે તે માટે પણ એમને સમજ આપવામાં આવી છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રીના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં અસામાજિક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યો છે। આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવા, ધાક ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે, જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્વોના બેંક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદેસરનું કૃત્ય જણાઈ આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે। તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઈઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે। ત્યારે આ સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે અત્યાર સુધી દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સામેલ અને અસામાજિક તત્વો, ગુંડા તત્વો, બુટલેગરો વગેરે મળી અત્યાર સુધી કુલ 325 ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 40 થી 50 ઇસમોને ઝડપી પાડવામાં દાહોદ જિલ્લા પોલીસે સફળતા પ્રાપ્ત કરી છે। આ પૈકી 2 ઇસમોને પાસા હેઠળના હુકમો તેમજ અન્ય 2 ઇસમોને તડીપારના હુકમો પણ કરવામાં આવ્યા છે। દાહોદ જિલ્લામાં આવા અસામાજિક તેમજ ગુંડા તત્વો સામે દાહોદ જિલ્લા પોલીસને કડક કાર્યવાહીને પગલે દાહોદ જિલ્લાના અસામાજિક તેમજ ગુંડા તત્વોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીમડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।